પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા આગામી દિવસોમાં સરકારશ્રી દ્વારા ડેમ પાસે પર 28 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે। મહાનગરપાલિકા બનવાની સાથે સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝડપી પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વરદ હસ્તકે જિલ્લા પંચાયતથી નવી સર્કિટ હાઉસ તરફ અંદાજિત ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અંદાજિત ₹5 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દાળમીલ રોડ કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત મોરી સાયલા અને થાન તરફથી જતા આવતા લોકોને બ્રિજ ખૂબ ઉપયોગી બનશે। ચોમાસામાં ભોગાવમાં નદીમાં વરસાદી પાણી ભરાવાના કારણે રોડ અવારનવાર બંધ રહેતો હતો। આજે આ લોકાર્પણથી આ સમસ્યા કાયમની માટે સુખદ ઉકેલ આવ્યો છે। આ લોકાર્પણથી સુરેન્દ્રનગર રહેવાસીઓની સુખાકારીમાં સુવિધામાં વધારો થશે। આગામી દિવસોમાં સરકારશ્રી દ્વારા ડેમ પાસે ₹28 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેનો પણ જિલ્લાવાસીઓને ખૂબ ટૂંક સમયમાં લાભ મળશે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા વધુ તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર સુઆયોજિત શહેરી વ્યવસ્થા માટે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે। મહાનગરપાલિકા બનવાની સાથે સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝડપી અને પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નનજીભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્ર ચાવડા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તાલીમી IAS શ્રી હિરેન બારોટ અને ચીફ ઓફિસર સાગર રાયડા ઉપસ્થિત રહ્યા હતા। માયાજાલ ન્યૂઝ ચેનલ છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત ₹5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે। દાળમીલ રોડ બાજુથી કે સરકારી કચેરી, કલેક્ટર કચેરી હોય, SP કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, મૂળી, સાયલા, ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ 2-3, 4 દિવસ બંધ રહેતો હોય છે। એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો 28 કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે। આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી, ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે। સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન